સતત અમારા પહાડમાં બીજો દિવસ છે. સવારે નીકળતા વહેલા 5 વાગે. નાસ્તો કંઈ કર્યો નથી. આનો રસ્તો એટલો બધો ડેન્જર છે. મને લાગે હમણાં ક્યાંક પહાડ ન પડે માથે ક્યાં જ્યાં અહીંયા કોતરી નાખ્યું છે. અમે પણ બોલેરા વાળા આમ નીચે બે ટપુ થોડોક સાઈડમાં રહે ને આમ આવી અમે નાની નાની મોટી મોટી બાકાજી બોલાવતા રહીશું, તો જોવાનું ભૂલશો નહીં. આ નદી બદ્રીનાથથી આવે છે, જે આગળ જઈને રુદ્રપ્રયાગમાં અલકનંદા અને ભાગીરથીનું સંગમ થાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા રુદ્રપ્રયાગ. ભીખો થયો લાગે હવા જ डारिया वागोले है. हमारी गाड़ी में स्वयं महादेव के पुत्र गणेश जी विराजमान है और हमारी गाड़ी चलाने वाले जीतू भाई है जो राजस्थान से हैं. तो आप देखो तो पूरा बद्रीनाथ का हाईवे इतना डेंजर है. सबसे डेंजर हाईवे ये है. आपने केदारनाथ वाला तो रूट देख लिया है, अब आप ये वाला रूट देखो. वातावरण एकदम ચોખ્ખું છે. તમે જોવો ક્યાંય કોઈ વરસાદી માહોલ નથી. એ તો ભીખો થયો એટલે બધું ખાતું. વેફરે હાલે, ડારીએ હાલે, ઘરે કંઈ ખાતો નથી. એટલે આમ સાઈડમાં આગે માથે ચડાવી દેતો નહીં કાકા. રેતીનો ખટારો આવે હો આગળ. જો હરિદ્વારથી બદ્રીનાથ જતી વખતે રસ્તામાં તમને ટોટલ 5 પ્રયાગ જોવા મળશે, જે અમે તમને આગલા વિડીયોમાં બતાવીશું. હર હર મહાદેવ. અમારો નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. આ ઉત્તરાખંડમાં ડેન્જરમાં ડેન્જર રસ્તો કરવો હોય ને તો આ રહ્યો એ બદ્રીનાથ હાઈવેનો. તમે જુઓ ખાલી બદ્રીનાથ.